આ રમેશભાઈ જ્યાં ઊભા છે ત્યાં મહાદેવની મૂર્તિના દર્શન થાય છે, તો આપણે એ મહાદેવની મૂર્તિના દર્શન કરીએ. અને એમની બાજુમાં એક સંત મહાત્માની મૂર્તિ જે છે એમનું નામ છે પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ, તો આપણે એમના પણ દર્શન કરી શકીએ છીએ. આજે પણ સપરિવાર પિતાજીને લઈને અને માતાજીને લઈને અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. આ જગ્યા અત્યારે આપણે જે જોઈએ છીએ એનું પ્રવેશ દ્વાર, એના બદલે પાછળની તરફ એમનું પ્રવેશ દ્વાર હતું. એમની બાજુમાં શ્રી રામેશ્વર છે, એમની બાજુમાં શ્રી નાગેશ્વર છે. અને અત્યારે તમે જુઓ તો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ આખું પરિસર જે છે એ સરસ ડેવલપ થતું ગયું છે. અને અત્યારે આપ જોઈ શકો કે તમામ પ્રકારની સુવિધાઓ દર્શનાર્થીઓ માટે અહીંયા ઉપલબ્ધ છે. અને એમની બાજુમાં શ્રી વેગનાથ છે, એમની બાજુમાં શ્રી ભીમેશ્વર છે. શ્રાવણ માસમાં અહીંયા સપરિવાર અમે હંમેશા દર્શન કરવા આવતા હોઈએ છીએ. ઘણા બધા વર્ષોથી અહીંયા મહાદેવના દર્શન કરવા માટે અમે આવીએ છીએ. આ જગ્યા એટલી બધી સાત્વિક અને પવિત્ર છે કે વારંવાર મહાદેવની કૃપાથી અહીંયા ખેંચાઈ આવવાનું મન થાય છે. એમની બાજુમાં શ્રી મલ્લિકાર્જુન છે, એમની બાજુમાં શ્રી મહાકાલેશ્વર છે. ઉત્તરાખંડમાં આવેલું શ્રી કેદારનાથ મંદિર, ટૂંક સમયમાં અમે આ કેદારનાથના દર્શન કરવા રૂબરૂ જોવાના છીએ મિત્રો. અંટાળિયા મહાદેવ ચોકડીએ આપણે અત્યારે ઊભા છીએ અને મિત્રો અહીં ભોળાનાથની જે ભવ્ય મૂર્તિ દેખાય છે ત્યાંથી જ સામેની સાઈડમાં અંટાળિયા મહાદેવ જોવાય છે. જવું ને અંટાળિયા મહાદેવના દર્શન કરવા. હાલો મિત્રો, આજે સોમવાર છે તો આપણે જઈએ અંટાળિયા મહાદેવના દર્શન કરવા. અને ત્યાં જઈને હું મંદિરના દર્શન કરાવીશ અને આજુબાજુના જે મંદિર હોય છે એમના દર્શન કરીશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. પહોંચવા આવ્યા છીએ અંટાળિયા મહાદેવના મંદિરની એકદમ નજીક. તો તમે આ જે ગેટ જોઈ રહ્યા છો એ છે અંટાળિયા મહાદેવનો ગેટ. તો આપણે આ ગેટની અંદર થઈ અને દર્શન કરવા માટે જઈશું. મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી અંટાળેશ્વર મહાદેવના મંદિરે. તો આપણે હવે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અંટાળિયા મહાદેવના. તો આ ભવ્ય મંદિર જે છે એ ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ત્યાં અંદર ઘણા બીજા મંદિરો પણ આવેલા છે. તો ત્યાં આ બધા મંડળના બહેનો પણ અહીં દર્શન કરવા માટે આવેલા છે. તો બધાને હર હર મહાદેવ. નંદીજી મહારાજના દર્શન થાય છે. અહીં કાચબાજી બિરાજે છે. તો મિત્રો આ જે સામે તમને દેખાય છે એ જ છે અંટાળિયા મહાદેવ. તમે વિડીયોમાં દર્શન કરી શકો છો. તો મિત્રો અહીં આવેલા આજુબાજુના જે મંદિરો છે એમના પણ હું તમને દર્શન કરાવીશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. થોડી વારમાં આપણે એ મંદિરોના પણ દર્શન કરીશું. તો મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે રામ લક્ષ્મણ સીતાજીના. એ મંદિર જે છે એ અંટાળિયા મહાદેવના મંદિરની ડાબી બાજુ છે. તો આપણે દર્શન કરી લઈએ. અને મિત્રો હવે આપણે જમણી બાજુ જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ છે રાધા કૃષ્ણનું મંદિર.
તો મિત્રો તમને અહીં કાળ ભૈરવના દર્શન થાય છે પહેલા મંદિરમાં, અને આ જે મંદિર છે એ શનિદેવનું મંદિર છે, અને અહીં આગળ હનુમાનજી મહારાજ બિરાજે છે, એમની બાજુમાં ગણેશજી છે, પછી શ્રી બટુક ભૈરવ છે, અને આ બાજુ શીતળાઈ માતાજી છે, અને અહીં સાધુ સંતોની ચાખડીના દર્શન થાય છે, એમની ચરણ પાદુકાના દર્શન થાય છે મિત્રો. તો આ બધા જે મંદિરો છે નાના નાના એ અંટાળિયા મહાદેવની જમણી તરફ આવે છે. તો આ બધા મંદિરોના પણ આપણે આ વિડીયોના માધ્યમથી દર્શન કરી લીધા. અંટાળિયા મહાદેવ મંદિરનું પરિસર જઈ રહ્યા છીએ. અંટાળેશ્વર મહાદેવના પરિસરમાં એક બગીચો છે, ત્યાં 12 જ્યોતિર્લિંગની ઝાંખી કરાવતું એક ચિત્ર રજૂ કરવામાં આવેલું છે. ત્યાં મંદિરોના દર્શન થાય છે અને 12 જ્યોતિર્લિંગની ઝાંખી થાય છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે ત્યાં જઈશું. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ અંટાળેશ્વર મહાદેવ મંદિરના પરિસરની અંદર આ બગીચાની અંદર તમને 12 જ્યોતિર્લિંગની ઝાંખી કરાવતું એક ચિત્ર જોવા મળે છે. તો આ 12 જ્યોતિર્લિંગ જ્યાં આવેલા છે એમની બધી માહિતી પણ અહીં લખેલી છે. તમે રૂબરૂ આવો તો એ માહિતી વાંચી શકો છો. અત્યારે હું તમને મંદિરના દર્શન કરાવી દઉં. તો આ પહેલું જે છે સોમનાથ છે, એમની બાજુમાં શ્રી મલ્લિકાર્જુન છે, એમની બાજુમાં શ્રી મહાકાલેશ્વર છે, એમની બાજુમાં શ્રી મમલેશ્વર છે, અને એમની બાજુમાં શ્રી વેઘનાથ છે, એમની બાજુમાં શ્રી ભીમેશ્વર છે, એમની બાજુમાં શ્રી રામેશ્વર છે, એમની બાજુમાં શ્રી નાગેશ્વર છે, એમની બાજુમાં કાશી વિશ્વનાથના દર્શન થાય છે, અને આ તરફ આપણે દર્શન કરી શકીએ છીએ શ્રી ત્રંબકેશ્વર મહાદેવના, અને એમની બાજુમાં ઉત્તરાખંડમાં આવેલું શ્રી કેદારનાથ મંદિર. ટૂંક સમયમાં અમે આ કેદારનાથના દર્શન કરવા રૂબરૂ જોવાના છીએ મિત્રો. તો આ મંદિરના પણ તમને અહીં આ ઝાંખીમાં દર્શન થાય છે. તો મિત્રો એમની બાજુમાં આ જે છેલ્લું મંદિર છે આ ઝાંખીમાં એ છે શ્રી ઘુમેશ્વર. મિત્રો અત્યારે આપણે સામે જે જોઈ રહ્યા છીએ એ તુષારભાઈ વ્યાસ છે, અને ગોંડલના વતની છે, અને મહાદેવની કૃપાથી અહીં અંટાળિયા મહાદેવના મંદિરના પટાંગણમાં અમે બંને અત્યારે ભેગા થઈ ગયા છીએ. તો એ પોતે કવિ છે અને લેખક છે. તો આ મંદિર વિશે થોડી માહિતી આપશે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય મહાદેવ. આજે અંટાળિયા મહાદેવ આમ તો પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં અહીંયા સપરિવાર અમે હંમેશા દર્શન કરવા આવતા હોઈએ છીએ. ઘણા બધા વર્ષોથી અહીંયા મહાદેવના દર્શન કરવા માટે અમે આવીએ છીએ. આ જગ્યા એટલી બધી સાત્વિક અને પવિત્ર છે કે વારંવાર મહાદેવની કૃપાથી અહીંયા ખેંચાઈ આવવાનું મન થાય છે. આજે પણ સપરિવાર પિતાજીને લઈને અને માતાજીને લઈને અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. આ જગ્યા અત્યારે આપણે જે જોઈએ છીએ એનું પ્રવેશ દ્વાર, એના બદલે પાછળની તરફ એમનું પ્રવેશ દ્વાર હતું, અને અત્યારે તમે જુઓ તો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ આખું પરિસર જે છે એ સરસ ડેવલપ થતું ગયું છે. અને અત્યારે આપ જોઈ શકો કે તમામ પ્રકારની સુવિધાઓ દર્શનાર્થીઓ માટે અહીંયા ઉપલબ્ધ છે. એટલે ખૂબ જ પાવન અને સાત્વિક જગ્યા છે, અને હંમેશા અહીંયા આવવાનું મન થાય છે મહાદેવના દર્શનાર્થે. તો તુષારભાઈ ખૂબ સરસ મજાની જાણકારી આપી, અને આ મંદિરનું જે પરિસર છે એમના વિશે પણ ખૂબ સરસ મજાની વાત કરી મિત્રો. તો તુષારભાઈ હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો તુષારભાઈ તમારું આમ વતન કયું? અમારું વતન તો આમ મૂળ ભાવનગર, હા, પણ ઘણા બધા સમયથી પછી ગોંડલ છે, અને વ્યવસાય શિક્ષક છું. તો આમ કવિ અને તમે જે વાત કરી એ તમે કવિ ને લેખક તો એ પણ કરો છો એમ ને? જી હા હા. તો મિત્રો આપણને ભગવાન શિવની કૃપાથી આ તુષારભાઈ જે છે એમની મુલાકાત થઈ અને એમણે માહિતી આપી, તો એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. તો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. તો બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે અંટાળિયા મહાદેવના મંદિરની એકદમ પાછળની સાઈડમાં છીએ. તો તમે પાછળની સાઈડમાંથી પણ મંદિર કેટલું વિશાળ છે જોઈ શકો છો. આ રમેશભાઈ જ્યાં ઊભા છે ત્યાં મહાદેવની મૂર્તિના દર્શન થાય છે. તો આપણે એ મહાદેવની મૂર્તિના દર્શન કરીએ, અને એમની બાજુમાં એક સંત મહાત્માની મૂર્તિ જે છે
એમનું નામ છે પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ. તો આપણે એમના પણ દર્શન કરી શકીએ છીએ. તો હવે મિત્રો આપણે વધ્યા આગળ અને આ રમેશભાઈ ઊભા છે, એમની પહેલી બાજુ ભોજનાલય છે, તમે એ પણ જોઈ શકો છો. આ સામેની સાઈડમાં તમે જોઈ શકો છો એ છે ભોજનાલય આ અંટાળેશ્વર મહાદેવનું. તો મિત્રો આજે આપણે આવ્યા હતા અંટાળિયા મહાદેવ. તમે વિડીયોમાં જોઈ શકો છો એ મંદિર જે છે એ આપણે ત્યાં દર્શન કરી લીધા. આજુબાજુના મંદિરો જે હતા ત્યાં પણ મેં તમને દર્શન કરાવ્યા. અને પહેલાં આપણને જે કવિ મળ્યા હતા એમણે ખૂબ સરસ મજાની માહિતી આપી તુષારભાઈએ, એ ગોંડલના હતા. તો આપણે ત્યાં બગીચામાં 12 જ્યોતિર્લિંગની ઝાંખી કરાવતું ચિત્ર પણ જોયું આ વિડીયોમાં. તો આવી ધાર્મિક વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ, જય ભારત. આ બાજુ નાના નાના બાળકોના બગીચા પણ છે અંટાળિયા મહાદેવમાં. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો બધા મિત્રોને હર હર મહાદેવ.